અમદાવાદના નિકોલમાં એક BMW કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત। સૌરાષ્ટ્ર પટેલ સમાજવાડીની બહાર આ ગંભીર અકસ્માત સર્જાયો છે। BMW કારે AMTS બસ સ્ટેન્ડમાં ટક્કર મારી। અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માત બાદ BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી। અકસ્માત કર્યા બાદ BMW ચાલક ફરાર થઈ ગયો છે। નિકોલ વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજની સામેના ભાગે AMTS બસ સ્ટેન્ડમાં એક અકસ્માત થયો છે અને ખાસ કરીને પૂરપાટ ઝડપે આવી રહેલી BMW કારે આ અકસ્માત સર્જ્યો છે। આપ આ દ્રશ્યો જોઈ શકો છો, તેના ઉપરથી અંદાજો આવશે કે BMW કાર ચાલક છે કેટલી પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો અને જે AMTS બસ સ્ટેન્ડ છે કે જે સમગ્ર લોખંડથી બનેલું છે, તેના લોખંડ આ બસ સ્ટેન્ડ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ હાલતમાં બેન્ડ વળી ચૂક્યું છે આ લોખંડ અને કઈ હાલતમાં આ બસ સ્ટેન્ડ છે તેની હાલત થઈ છે। મહત્વનું છે કે અકસ્માત થયો ત્યારે એક રિક્ષા ચાલક છે આ રિક્ષાને અડફેટે લીધી હતી અને રિક્ષા ચાલક છે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। પરંતુ આ દ્રશ્ય ઘણું બધું કહી જાય છે કેમ કે અકસ્માત બાદ જે AMTS બસ સ્ટેન્ડ છે કે ત્યાં આ BMW કાર ઘૂસી ચૂકી હતી। જોકે અકસ્માત બાદ છે આ કાર ચાલક અહીંથી ફરાર થઈ ચૂક્યો હતો અને જે રિક્ષા ચાલક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। પરંતુ ફરી એક વખત અમદાવાદમાં રફતારનો કહેર છે જોવા મળી રહ્યો છે। હું બીજી તરફના દ્રશ્યો બતાવવા માંગુ છું કે રિક્ષા છે તેની પણ હાલત આપ જોઈ શકો છો કે જે પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને તેમણે રિક્ષા ચાલકને રિક્ષાને અડફેટે લીધી હતી અને આ અકસ્માતમાં રિક્ષા ચાલક છે તે પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે કેટલી સ્પીડમાં આ BMW કાર અહીં આવી હતી અને અકસ્માત સર્જ્યા બાદ તે સીધી AMTS બસ સ્ટોપમાં ઘૂસી ગઈ હતી। જોકે મહારાષ્ટ્ર પાસિંગની આ BMW કાર છે, નંબર પ્લેટના આધારે ટ્રાફિક પોલીસ દ્વારા હવે કાર ચાલક કોણ હતો, કાર કોના નામની છે તે તમામ વિગતો છે મેળવવામાં આવી રહી છે। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।